કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ઘેટા પાળનારા પશુપાલકો માટે એક અત્યાધુનિક ઊન સંગ્રહ અને નિર્વાત પેકેજિંગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકો પાસેથી મેળવેલા ઊનને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંગ્રહિત કરી તેની ગુણવત્તા જાળવી રાખવાનો છે. આ પ્રકારની આધુનિક સુવિધા ઉપલબ્ધ થવાથી પશુપાલકોને હવે તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળી રહેશે અને બજારમાં ઊનની માંગમાં પણ ઉત્તરોત્તર વધારો થશે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ ખાસ કરીને ઊન કાતવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા આદિજાતિ વસ્તીના આર્થિક સશક્તિકરણ માટે માઇલસ્ટોન સાબિત થશે. પરંપરાગત પદ્ધતિઓમાં ઊનનો બગાડ થવાની અને તેની ગુણવત્તા ઘટવાની જે સમસ્યાઓ હતી તેનો આ નિર્વાત પેકેજિંગ ટેકનોલોજી દ્વારા કાયમી ઉકેલ આવશે. આ વ્યવસ્થાથી વચેટિયાઓની નાબૂદી થશે અને પશુપાલકો સીધા જ મોટા બજારો સાથે જોડાઈ શકશે, જે તેમના કૌશલ્યને યોગ્ય વળતર અપાવવામાં સહાયરૂપ થશે. यहाँ पे एक वैक्यूम बैग टेक्नोलॉजी का इंट्रोडक्शन किया है. जिन वैक्यूम बैग्स जैसे हम देखते हैं कि पैकेजिंग में आजकल यूज हो रहे हैं, उससे वूल हमारा जो है वो फ्रेश भी रहता है. और दूसरी बात सबसे इम्पोर्टेंट है, उसका जो वॉल्यूम है वो काफ़ी 1/10 पे आ जाता है. तो जो 50 किलो की वूल एक घोड़े पे लादी जा सकती थी, उसी को अगर हम कंपैक्ट करके जो वैक्यूम बैग्स हैं उसके अंदर रख के 3-4 टाइम्स उसमें इंक्रीज हो सकता है. और साथ में ही उसमें बिकॉज मॉइस्चर नहीं आएगा, पानी का असर नहीं आएगा, कीड़े नहीं लगेंगे, तो ये सब की वजह से वूल का जो क्वालिटी है वो मेंटेन रहेगी फ्रॉम द सोर्स टू द सेल पॉइंट. तो मेरे को लगता है कि जो हमारा एक रिसोर्स, इंपॉर्टेंट रिसोर्स है वूल, उसको हम अच्छे तरीके से प्रोसेस भी कर पाएंगे. उससे इनकम में बढ़ोतरी होगी और आने वाले टाइम्स पे आप देखेंगे वो एक बहुत बड़ा सोर्स ऑफ लाइवलीहुड भी जनरेट हो सकता है.